મિત્રો આપણે લાસ્ટ ટાઈમ 16મો સમૂહ પૂરો કર્યો. એના MCQ તમારે સોલ્વ કરવાના છે, બરાબર. હવે સમૂહ 17 હેલોજન સમૂહ, હેલોજન ફેમિલી. હેલો એટલે એનો મિનિંગ થાય છે ક્ષાર નિપજાવતું. હેલો એટલે ક્ષાર નિપજાવતું એવો થાય છે. આ જે બધા તત્વો છે એ મોટાભાગના ધાતુ આયનો છે એની સાથે ક્ષાર બનાવે છે, એટલે એને હેલોજન્સ તરીકે ઓળખાય છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન, આ 5 તત્વોનો આ સમૂહમાં સમાવેશ થાય છે હેલોજન ફેમિલી. ખાસ તો એમાં પ્રથમ 2 તત્વો છે એ વાયુ સ્વરૂપે છે. ફ્લોરિન અને ક્લોરિન સામાન્ય તાપમાને અને દબાણે વાયુ સ્વરૂપે છે, જ્યારે બ્રોમિન છે પ્રવાહી સ્વરૂપે છે. આયોડિન ઘન સ્વરૂપે, આયોડિન ને એસ્ટેટાઇન. મેઇન વસ્તુ એની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે. એટલે સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે. NH2NP5 ઇલેક્ટ્રોન રચના છે, એટલે સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે. ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો ભૌતિક અવસ્થાની વાત કરીએ આપણે. ફ્લોરિન ને ક્લોરિન વાયુ સ્વરૂપે, બ્રોમિન છે ફ્યુમિંગ લિક્વિડ છે, એટલે ધુમાયમાન પ્રવાહી છે, અને આયોડિન વોલેટાઇલ સોલિડ છે, બાષ્પશીલ ઘન છે, બરાબર. પછી પરમાણવીય અને આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો ફ્લોરિનથી એસ્ટેટાઇન તરફ જતા કક્ષાઓ વધવાને કારણે પરમાણવીય અને આયનીય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય છે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પણ ફ્લોરિનથી આયોડિન તરફ જતાં વધે છે, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં. અને ઘનતામાં પણ સમૂહમાં નીચે જતાં નિયમિતપણે વધારો થાય છે. આયનીકણ ઉર્જાના મૂલ્યમાં સમૂહમાં નીચે જતાં ઘટાડો થાય છે, આયનીકણ ઉર્જા, બરાબર. અને વિદ્યુત ઋણમયતા પણ ઘટે છે. પણ ઇલેક્ટ્રોન બંધુતામાં ફ્લોરિન ને ક્લોરિન વચ્ચે અપવાદ છે. તમે તત્વોનું વર્ગીકરણવાળું યુનિટ છે એમાં પણ શીખી ગયા કે ફ્લોરિનનું કદ નાનું છે. નાના કદને હિસાબે એનું ઇલેક્ટ્રોન વાદળ નાના વિસ્તાર પર વહેંચાયેલું હોય છે, અને એને કારણે ગીચતા વધી જાય એટલે દાખલ થતા ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ વધે છે. એ અપાકર્ષણ વધવાને કારણે ફ્લોરિનની ઇલેક્ટ્રોન એટલે જેમ આકર્ષણ વધારે થાય તેમ ઉર્જા વધારે મુક્ત થાય. આકર્ષણ ઘટી જાય તો ઓછી ઉર્જા મુક્ત થાય, અને ઓછી ઉર્જા મુક્ત થાય તો ઇલેક્ટ્રોન બંધુતા ઓછી કહેવાય. ફ્લોરિનમાં નાના કદને કારણે ઇલેક્ટ્રોન વાદળ નાના વિસ્તાર પર વહેંચાયેલું હોય છે, એટલે દાખલ થતા ઇલેક્ટ્રોનને થોડાક અપાકર્ષણનો સામનો કરવો પડે છે. આમ આકર્ષણ થાય છે પણ અપાકર્ષણનો સામનો કરવો પડે છે, અને એને કારણે શું થાય છે, એની ઇલેક્ટ્રોન બંધુતા ધારણા કરતાં ઓછી છે, ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે. તમને મૂલ્યો આપ્યા છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો ક્લોરિન, બ્રોમિન ક્લોરિન કરતાં ઓછી છે, બાકી બધા કરતાં તો વધારે છે. ક્લોરિન કરતાં ઓછી છે. આ મૂલ્યો ખરેખર તો ઋણ મૂલ્યો હોય, બરાબર, કારણ કે અહીંયા ઉર્જા મુક્ત થાય છે, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, એટલે ડેલ્ટા H તરીકે ઋણ લેવામાં આવે છે. પછી ધાત્વિક ગુણની વાત કરીએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, આ 4 તત્વો છે અધાતુઓ છે, નોન મેટલ્સ છે. પણ આ ધ્યાનમાં રાખજો, આયોડિનમાં મેટાલિક લસ્ટર જોવા મળે છે, એટલે ધાત્વિક ચળકાટ કહેવાય એને, ધાતુની જેમ ચળકે છે. અને એસ્ટેટાઇન છે રેડિયો સક્રિય ધાતુ છે, રેડિયો એક્ટિવ છે. ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો ફ્લોરિન ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા -1 ધરાવે છે, જ્યારે ક્લોરિન, બ્રોમિન ને આયોડિન છે એ -1 થી +7 સુધીની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ખાલી ડી કક્ષકો પ્રાપ્ય છે, એટલે એમાં ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે કે બંધન માટે ઉપયોગમાં આવી શકે છે, બરાબર. ત્યાર પછી બંધનનો પ્રકાર. અહીંયા
વધુ વિદ્યુતધન ધાતુઓના હેલાઇડ છે આયનીય હોય છે. વધુ વિદ્યુતધન ધાતુઓના હેલાઇડ આયનીય હોય છે, જ્યારે ઓછી વિદ્યુતધન ધાતુઓ છે અને અધાતુઓના હેલાઇડ છે સહસંયોજક હોય છે. વધુ વિદ્યુતધન ધાતુઓ દાખલા તરીકે સોડિયમ, પોટેશિયમ, એના હેલાઇડ NaCl, KF, બરાબર, KBr વગેરે આયનીય હોય છે. ઓછી વિદ્યુતધન ધાતુ હોય દાખલા તરીકે આર્સેનિક છે, એટલે એનો હેલાઇડ HCl3 છે, કે અધાતુઓ છે ફોસ્ફરસ છે, PCl3 છે, PCl5 છે, સહસંયોજક હોય છે. અને ફ્લોરિનથી આયોડિન તરફ જતા આયનીય સંયોજનો બનવાનું વલણ ઘટે છે, કારણ કે જેમ ઋણ આયનનું કદ વધે, F માઇનસ, Cl માઇનસ, Br માઇનસ અને I માઇનસ, ઋણ આયનનું કદ વધતું જાય તેમ શું થાય છે, એનું ધ્રુવીભવન વધારે થાય. ધ્રુવીભવન વધારે થાય તો કોવેલેન્ટ કેરેક્ટર છે એ વધશે, એટલે આયોનિક કેરેક્ટર ઘટશે. ફજાન્સ રૂલ પ્રમાણે શીખી ગયા, એટલે આયનીય સંયોજનો બનાવવાનું વલણ ઘટે છે. ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધુ હોવાથી ઓછી વિદ્યુતધન ધાતુઓ સાથે પણ એ આયનીય સંયોજનો બનાવે છે. હવે રંગ, આના રંગ યાદ રાખવાના છે તમારે, બરાબર, આની જરૂર પડે છે. એટલે કેટલાક પ્રશ્નોમાં આ રંગનો વાયુ ઉત્પન્ન થાય છે, એવા એ ટાઈપના પ્રશ્નો પૂછાયેલા છે કોમ્પિટેટિવમાં. એટલે ફ્લોરિન છે લાઇટ યેલો હોય છે, આછા પીળા રંગનો હોય છે. ક્લોરિન છે ગ્રીનિશ યેલો, એટલે લીલાશ પડતો પીળો હોય છે. બ્રોમિનનો રંગ રેડિશ બ્રાઉન હોય છે, અને આયોડિન છે ડાર્ક વાયોલેટ હોય છે. એટલે આ જે હેલોજન છે એના રંગ તમારે ધ્યાનમાં રાખવાના છે. પ્રકાશનું શોષણ અને ઉત્સર્જન બંને દૃશ્યમાન વર્ણપટ વિસ્તારમાં થાય છે. પછી વાત દ્રાવ્યતાની. દ્રાવ્યતાની વાત કરીએ આપણે તો હેલોજન તત્વો છે એ બિનધ્રુવીય છે, એટલે પાણીમાં ખૂબ ઓછા દ્રાવ્ય થાય છે. પાણીમાં એની દ્રાવ્યતા ખૂબ ઓછી છે. ફ્લોરિન પાણીમાં દ્રાવ્ય થઈને HF તથા O2 અને O3નું મિશ્રણ આપે છે, બરાબર. 2 મોલ ફ્લોરિન ને 2 મોલ પાણી લઈએ તો HF ને O2 મળે, પણ 3 O જોઈતા હોય તો અહીંયા 3 મોલ H2O લેવાના, એટલે સામે 3 મોલ ફ્લોરિન, એટલે 6 HF ને O3 મળે છે. એટલે આ એક ધ્યાનમાં રાખજો. પછી આવો પ્રશ્ન આનો પૂછાઈ ગયો છે કે નીચેના હેલોજનો પૈકી કયો એક પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન આપે છે, આવો પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. તો એ ફ્લોરિન આવે. પછી ક્લોરિન અને બ્રોમિન પાણીમાં દ્રાવ્ય થઈ ક્લોરિન જળ અને બ્રોમિન જળ આપે છે. I2 પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય થાય છે. ક્લોરિન પાણીમાં દ્રાવ્ય થાય તો Cl2 પ્લસ H2O, એટલે HCl ને HOCl બનાવે. HCl અને HOCl, હાઇપોક્લોરસ એસિડ અને HCl બનાવે છે, બરાબર. હાઇપોક્લોરસ એસિડ ને HCl બનાવે છે, એટલે ક્લોરિન જળ. અને એ જ રીતે બ્રોમિન છે, બ્રોમિન જળ બનાવે છે. આયોડિન ઓછો દ્રાવ્ય થાય. ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ કાર્બનિક દ્રાવકો જેવા કે CCl4 છે, CHCl3 છે, એમાં વધુ દ્રાવ્ય થાય છે અને રંગીન દ્રાવણ આપે છે. ક્લોરિન રંગવિહીન, બ્રોમિન અને આયોડિન રંગીન દ્રાવણ આપે છે, અને એના આધારે એની ઓળખ પણ કરવામાં આવે છે, બરાબર, રંગને આધારે. આલ્કોહોલ, કીટોન અને પ્રવાહી SO2 જેવા કેન્દ્ર અનુરાગી દ્રાવકોમાં હેલોજન તત્વો બ્રાઉન દ્રાવણ આપે છે. સંકીર્ણ બનાવે એટલે બ્રાઉન રંગનું દ્રાવણ આપે છે. પછીનો આ એક મુદ્દો છે, ખાસ ધ્યાનમાં રાખજો. KIની હાજરીમાં I2ની પાણીમાં દ્રાવ્યતા વધે છે, કારણ કે પોલીહેલાઇડ આયન બને છે, જે આયનીય સંયોજન તરીકે વર્તે છે. I2 છે પાણીમાં ઓછો દ્રાવ્ય થાય, પણ KIની હાજરીમાં તરત દ્રાવ્ય થઈ જાય,
કારણ કે પહેલાં KIની I2 સાથે પ્રક્રિયા થઈને KI3 બને છે. આ KI3 છે આયનીય સંયોજન, એટલે જલીય દ્રાવણમાં K+ અને I3- વિયોજન પામે અને આ રીતે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. બરાબર, એટલે આ થઈ દ્રાવ્યતાની વાત. હવે ત્યાર પછી આપણે જે હેલોજન તત્વો છે એની રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતાની વાત કરીએ તો સમૂહ 17ના તત્વો ખૂબ જ સક્રિય હોય છે. બરાબર, એનું કારણ શું છે? એક તો નીચી બંધ વિયોજન ઉર્જા, બંધ વિયોજન ઉર્જા ઓછી છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન સમૂહમાં નીચે જતા બંધ વિયોજન ઉર્જાના મૂલ્યમાં ઘટાડો થાય છે. બંધ લંબાઈ વધતી જાય એટલે બંધ વિયોજન ઉર્જા ઘટે. પણ અહીંયા અપવાદ છે, આ એક ધ્યાનમાં રાખજો. આ પ્રશ્ન પૂછાયેલો છે કોમ્પિટિટિવમાં કે ફ્લોરિનમાં Fનું કદ નાનું, એટલે 2 F જોડાયેલા હોય છે, એમાં બંને F પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. હવે કદ નાનું હોવાને કારણે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ વધી જાય છે અને એને કારણે બંધ સરળતાથી પરમાણુ એકબીજાને દૂર ધકેલે છે, એટલે બંધ તૂટે છે અને એને કારણે શું થાય છે? બંધ વિયોજન ઉર્જા ઓછી થાય છે. એટલે ફ્લોરિન કરતાં વધારે હોવાને બદલે શું છે? એની બંધ વિયોજન ઉર્જા ઓછી છે. બંધ વિયોજન ઉર્જા ઓછી હોય ને તો બંધ સરળતાથી તૂટે. બંધ સરળતાથી તૂટે તો પ્રક્રિયા ઝડપથી થાય, કારણ કે કોઈ પણ પ્રક્રિયા થાય ત્યાં બંધ તૂટવાની અને બંધ બનવાની પ્રક્રિયા થતી હોય છે. પહેલાં બંધ તૂટે પ્રક્રિયકો વચ્ચે અને નિપજોમાં નવા બંધનું નિર્માણ થાય. એટલે અહીંયા કારણ સમજાયું, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ, એને લીધે બંધ વિયોજન ઉર્જા અપેક્ષા કરતાં ઓછી છે. બીજી છે ઊંચી ઇલેક્ટ્રોન બંધુતા. ઊંચી ઇલેક્ટ્રોન બંધુતા હોવાથી ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. બરાબર, ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે રાસાયણિક પ્રક્રિયા સરળતાથી થાય. બરાબર, ત્યાર પછીનો ટોપિક છે હેલોજનની ઓક્સિડેશન ક્ષમતા. હેલોજન તત્વો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે શા માટે વર્તે છે? સમૂહ 17ના તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે એટલે બીજા પાસેથી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે, એટલે બીજાનું ઓક્સિડેશન કરી નાખે, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. માં યાદ રાખજો, ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને ઊંચા પરમાણુ ક્રમાંક ધરાવતો હેલાઇડ આયન એ ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતા હેલોજન વડે ઓક્સિડેશન પામે છે. ઓછા પરમાણુ ક્રમાંકવાળો હેલોજન હોવો જોઈએ અને ઊંચા પરમાણુ ક્રમાંકવાળો હેલાઇડ આયન હોવો જોઈએ, તો પ્રક્રિયા થાય. એટલે નીચેના પૈકી કઈ પ્રક્રિયા શક્ય બનશે, કઈ નહીં બને, એવો પ્રશ્ન પૂછાય. દાખલા તરીકે ફ્લોરિન લઈએ, F2 પ્લસ 2Cl માઇનસ લઈએ, તો 2F માઇનસ બને, 2F માઇનસ પ્લસ Cl2 આમ થાય. એટલે ઓછા પરમાણુ ક્રમાંકવાળો હેલોજન અને વધુ પરમાણુ ક્રમાંકવાળો હેલાઇડ આયન હોય તો પ્રક્રિયા થાય. એમ F2 વત્તા 2Br માઇનસ હોય, 2F માઇનસ વત્તા Br2, F2 વત્તા 2I માઇનસ હોય તો 2I માઇનસ 2F માઇનસ વત્તા I2 થાય. પણ એનાથી ઉલટું હોય, આમ લઈએ આપણે Cl2 પ્લસ 2F માઇનસ, તો આ પ્રક્રિયા થશે નહીં, આ પ્રક્રિયા નહીં થાય. બરાબર, ઓછા પરમાણુ ક્રમાંકવાળો હેલોજન અને ઊંચા પરમાણુ ક્રમાંકવાળો હેલાઇડ આયન હોય તો આ પ્રક્રિયા શક્ય બને છે. બરાબર, હવે ક્લોરાઇડ અને બ્રોમાઇડના દ્રાવણમાંથી આયોડિન વડે ક્લોરિન કે બ્રોમિન મુક્ત થઈ શકતા નથી, પરંતુ એના ઓક્સો ક્ષારો હોય એમાંથી મુક્ત થઈ શકે. ક્લોરિનનો ઓક્સો ક્ષાર છે પોટેશિયમ ક્લોરેટ KClO3, એની આયોડિન સાથે પ્રક્રિયા થાય તો
તો પોટેશિયમ આયોડેટ બને અને ક્લોરીન મુક્ત થાય છે. બરાબર. પછી હાઇડ્રાઇડની વાત કરીએ. સમૂહ 17ના તત્વોના હાઇડ્રાઇડ HX પ્રકારના હાઇડ્રાઇડ બને છે, જેમાં મધ્યસ્થ પરમાણુની કક્ષકોનું સંકરણ sp3 માનવામાં આવે છે. એટલે HF, HCl, HBr ને HI બે જ પરમાણુનો બનેલો અણુ છે, એટલે અણુ રેખીય થશે. બરાબર. હવે સમૂહમાં નીચે જઈએ તેમાં હેલાઇડના બોઇલિંગ પોઈન્ટમાં ક્રમશઃ વધારો થાય છે. બોઇલિંગ પોઈન્ટમાં ક્રમશઃ વધારો થાય છે. આમ નીચે જઈએ એમ વધારો થાય છે. પણ અપવાદ રૂપે HFનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે હોવું જોઈએ, એને બદલે સૌથી ઓછું છે. બરાબર. 19.9 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, સૌથી ઓછું છે ક્લોરીનનું, વધારે હોવાને બદલે ઓછું છે. હવે એનું કારણ શું? તો HFમાં પ્રબળ હાઇડ્રોજન બોન્ડિંગ શક્ય છે, જ્યારે HCl, HBr, HIમાં હાઇડ્રોજન બોન્ડિંગ શક્ય નથી. બરાબર. HClમાં ખૂબ નિર્બળ હોય, એટલે આ એક કારણ ધ્યાનમાં રાખજો. હાઇડ્રોજન બંધનને લીધે HFનું ઉત્કલન બિંદુ છે એ અપેક્ષા કરતાં કેવું છે? વધારે છે. બરાબર. હવે થર્મલ સ્ટેબિલિટીની વાત કરીએ. ઉષ્મીય સ્થાયિતાની આપણે વાત કરીએ. થર્મલ સ્ટેબિલિટી, ઉષ્મીય સ્થાયિતા. તો અહીંયા HX બંધ વિયોજન ઉર્જા ઘટવાને કારણે ઉષ્મીય સ્થાયિતા ઘટતી જાય. HF કરતાં HClની સ્થાયિતા ઓછી, એના કરતાં HBrની ઓછી, ને એના કરતાં HIની ઓછી, અને એસિડિક કેરેક્ટર વધે છે. આ ધ્યાનમાં રાખજો. HFને આપણે નિર્બળ એસિડ ગણીએ છીએ. આ ત્રણેય પ્રબળ, પણ એસિડિક પ્રબળતા પછી એની વધતી જાય છે ક્રમશઃ. HCl કરતાં HBr વધુ પ્રબળ એસિડ, અને એના કરતાં HI વધુ પ્રબળ એસિડ. HBr અને H2SO4ની એસિડિક પ્રબળતા લગભગ સરખી ગણાય છે. HI એના કરતાં પ્રબળ એસિડ, એટલે H2SO4 કરતાં HI વધુ પ્રબળ એસિડ છે. પછી રિડ્યુસિંગ કેરેક્ટર પણ HX બંધ વિયોજન ઉર્જા ઘટવાને કારણે રિડક્શન કરતા તરીકેનો ગુણ વધે છે, અને આયોનિક કેરેક્ટર પાછું ઘટતું જાય છે. બરાબર. એક્સની વિદ્યુત ઋણમયતા ઘટે. બીજું, હાઇડ્રાઇડ વિશે એક ધ્યાનમાં રાખજો કે HFમાં હાઇડ્રોજન બંધને કારણે દ્વિઅણુ તરીકે, એટલે H2F2 તરીકે વર્તે છે, એટલે નિર્બળ દ્વિબેઝિક એસિડ તરીકે વર્તે છે, જ્યારે બાકીના હેલોજન એસિડ છે એને આપણે મોનોબેઝિક એસિડ તરીકે લઈએ છીએ. બરાબર. તો હેલાઇડ વિશે ભણ્યા. બાકીના ઓક્સાઇડવાળો ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.